GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ગાંધીનગરના ઓડિટોરિયમમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તબીબી શિક્ષણ મંત્રીએ નર્સની સેવાઓને બિરદાવતા જણાવ્યું હતું કે આપત્તિના કોઈપણ સમયમાં નર્સ પોતાની સેવા આપીને દર્દીને બેઠો કરે છે. કાર્યક્રમમાં નર્સિંગ સ્ટાફની મહેનત અને સમર્પણ સાથે થતી સેવાને પણ બિરદાવવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેલા અધિકારીઓ અને નર્સિંગ સ્ટાફે પણ મંત્રીએ આપેલા સંદેશને આવકાર્યો હતો. 24 કલાક આપણે તો રાત્રે સૂતા હોય, પણ હોસ્પિટલની અંદર એ નર્સ બેન કે ભાઈ દર્દીઓની હંમેશના માટે સેવા કરતા. તો આશા રાખીએ છીએ કે આ સેવાને લોકો દિલથી સ્વીકારે, એમને સન્માન આપે. ખરા અર્થમાં સેવાનો સાચો મંત્ર એટલે બીમાર વ્યક્તિની સારવાર કરી અને માત્ર સારવાર ટેબ્લેટ કે ઇન્જેક્શન આપવું કરતા એને માનસિક રીતે શાંતિ અર્પે એ નર્સ છે. ને આડે હું આ તમામ સેવાને બિરદાવું છું, એમની સેવાને નતમસ્તકે વંદન કરું છું.